નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, હાલમાં વચ્ચેનું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ છે। મિત્રો, આ બંને વ્યક્તિઓ વાત કરી રહ્યા છે ભાજપ સરકાર વિશેની, અને તેમની વાતચીતમાં તેઓ કહે છે કે તેઓ મોંઘવારી વિશેની પણ ચર્ચાઓ કરે છે, તેમજ સરકાર કેટલી સીટો પર જીતશે, હારશે, સરકાર કોનું ઉમેદવારી રદ કરશે, આ બધી વસ્તુઓની ચર્ચાઓ કરી રહ્યા છે। મિત્રો, આ બધી વાતો તો સામાન્ય લાગી રહી છે, પરંતુ તેઓ વાતમાં એ પણ એક ઉલ્લેખ કરે છે કે સરકારે આ વખતે 26 સીટો લાવવાનું નક્કી કર્યું છે, તો તે ગમે તે કરીને લાવશે અને કોઈનું મર્ડર પણ કરી શકે છે। તો મિત્રો, આ કોના મર્ડર કરવાની વાતો કરી રહ્યા છે તમે પણ સાંભળો। આ વ્યક્તિએ કર્યો છે ખૂબ જ મોટો ખુલાસો। મિત્રો, થોડોક સમય કાઢીને તમે પણ આ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળજો। અને મિત્રો, જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો। તો રાખી કેન્સલ છે ને તારે? હા, કેન્સલ રાખી છે। મારા દીકરા હું કરે કે એટલે ખબર છે ભાઈ યાર, તો હું યાર ઓલા ઉમેશ મકવાણા પાછું આવ્યું। હા, એનું એવું યાર, આ લોકો હું તારીને બેઠા ખબર નથી પડતી, કેવા તાના જઈને આમ આપણને ઘરે તો એમ થાય કે આ બધું સારું આગળ ઈ તો થઈ જ ગયું, સમજી લો ને। 26 માંથી એને 26 જોતી છે એટલે એ તો મર્ડર કરીને લાવી નાખશે 26 માંથી 26। કારણ કે એને ખબર જ હતી કે આ વખતે ગાબડું ફાઇનલ છે। 2 સીટ થઈને ગયેલી જ હતી, સમજો ને, ચેતન ઉદાવાના ઉમેશ મકવાણાની। એટલે ઈ આ જે બોલ્યા છે ને 26 માંથી 26 લાવવાની, એ તો ગમે એમ કરીને લાવશે। બસ એવું છે યાર, પણ આવું ન હોય હાવ યાર। તો હું તો સમજો ઘણી વાર મને શું થાય ખબર છે, આ જરૂરી છે, સમજ્યા? તો જ જનતાને ખબર પડશે। અરે રેલો આવી જવો પડે એકવાર, ભાજપના જે કાર્યકર્તાઓ અંધભક્તો છે ને એને રેલો આવી જવો પડે એકવાર, ખરેખર સમજો। હા, પરસેવો નીકળી જાય ને ચેટ ઊંધી તો જ મજા આવશે હવે। કેમ કે હું એવું માનું છું કે મોંઘવારી કદાચ ગમે એવી વધશે ને તો આપણને માર તો પડવાનો જ છે। તો આપણે એમ સમજીને રાજી રહેવાનું કે આપણે આખી જિંદગી ભાજપનો વિરોધ જ કર્યો ને, એની આપણને સજા મળે છે। પણ જે ભાજપની પીપુડી વગાડે છે એને હું સમજવાનું, એને રેલો આવવો જોઈએ। એની પાસે એવું કઈ કાર્ડ તો છે નહીં કે આ ભક્ત કાર્ડ છે, પેટ્રોલ પંપ બતાવે 50 મળે, આપણને 100 માં મળે। આ ભક્તાણીઓ છે એની પાસે કઈ એવું કાર્ડ નથી કે ગેસ નો બાટલો દેવા આવે એટલે મોદી ભક્તાણી નું કાર્ડ બતાવે એને 400 માં આવે, આપણી ઘરવાળીને 800 માં બાટલો આપે। એટલે હું તો એવું ઈચ્છું છું કે આ વખતે છે ને એકવાર મોદી ખરેખર આવવો જોઈએ। અને આમ જો એવી મોંઘવારી વધારવો જોઈએ કે પેટ્રોલ સારું 125-30, ડીઝલ 125-30, ગેસ નો બાટલો 1200। અને હકીકત આ દિલથી હું કઉ છું, મારી વેદના નથી, આમ થવું જ જોઈએ। હું એ જ માનું છું, નકર આ સુધરે એમ જ નથી। રેલો ના હોય ત્યાં સુધી નથી સુધરે। બસ આ સુધરવાનું નથી વાત દીકરા, સમજ્યા? નકર એટલું થાય માણસ આંખ ઉગડી જાય, આટલો ભ્રષ્ટાચાર થાય। વિચાર તો કરો, એને એટલી ભીંગી પડી ગઈ ભાજપ વાળાને તો વિપક્ષના ઉમેદવારીના ફોર્મમાં કેવી ભૂલો કાઢીને કેન્સલ કરાવડા, બોલો। એની કરતા ચોખ્ખું કહી દો, અમે અમારા છક્કા છૂટી ગયા, 26 માંથી 26 આવ્યા ક્યાં નથી। અહીંયા શું છે, મુકેશ દલાલ ને સામે ઉભો રાખ્યો તો કે નહીં, એનામાં કઈ હતું નહીં, અને આનું બળ વધતું જતું હતું। હજી તો ચેતર વસાવો પડે, આવડે કઈક કરાવશે, જોજો ને, લાગે જ છે કઈક કરશે નવું જૂનું। એટલે આ અત્યારે ઉમેશ મકવાણા ને બોલો, એટલે ઉમેશ મકવાણા કઈક ફોર્મ ભર્યામાં કઈક મિસ્ટેક છે ને, આમ છે ને તેમ છે ને, એ રૂપાલાલ બત્રી મિસ્ટેક હતી એમ બતાવતા। એના બધા નેતામાં મિસ્ટેક છે, જન્મજાત મિસ્ટેક છે। ઈ મિસ્ટેક નથી જોઈ, ખોટું બોલવાનું, ભ્રષ્ટાચાર કરવાનો, તિજોરીઓ ભરવાની, જનતાને લૂંટી યાર આ તો આંખ ઉઘડી જાય છે। આવું થાય હજી નહીં ઉઘડે। કૂતરીના બચ્ચા હોય ને, કૂતરીના બચ્ચા, એના હાથમાંથી આંખ ઉઘડી જાય। મોદી ભક્ત ને આંખ હજી નહીં ઉઘડે। રેલો આવી જવો પડે, હું કહું 5000 રૂપિયાનો તેલનો ડબ્બો થવો પડે, તેજી જ ભાન થાય। અને બાટલો 1500 રૂપિયા થાય ઘરે આવે ને ભાજપ વાળાને ઘરે, એટલે એની વહુ છે ને એનું ઠોકવું જોઈએ ઘર વાળાને કે તે મત દઈને આવ્યો હતો ને ભાજપ ને, આ 1500 નો બાટલો તારો ડો આવ્યો ઘરે, એમ થવું જોઈએ। આ ઉગર છે આ બધાની। હવે હજી તો અહીંયા મને આજે એક ભક્ત મળ્યો હતો કે મોદી સાહેબ કે એમ ગણો તો સારા કામ જ કર્યા, લોકો કે વિદેશમાં MBBS બનવા માટે જાય, બોલો સારું કામ કેવાય।
આ ભક્ત કહેવાય ને. તારો બાપ વિદેશમાં ભણવા જાય છે, મોદી હારા કામ કર્યા હોય તો અહીંયા સ્કૂલ યુનિવર્સિટી કોલેજો બનાવો ને તેવડ હોય તો વિદેશ ન જવું પડે. વિદેશમાં જાય છે તો ઈ એમ કે મોદી હારા કામ કર્યા કે આપણા લોકો વિદેશમાં આરામથી જઈએ કે છે એમ. આ વાત નહીં સમજ્યા. બોલો તમે વિચાર તો કરો મોને. હું તો હજી રાહ જોઈને બેઠો છું. આ લોકોનું ટેન્ડર નહીં ભરાણું હોય શું મને બી વિચાર આવે. શેનું? કયું ટેન્ડર? કયું? આ એક આ સ્વામિનારાયણ વાળા કે સાધુ સંતો મહંતો અખાડાના બાવા આ તે કોઈ જે પ્રચાર કરવા માટે કેમ નથી આવ્યો મોદીનો? હું તો એ વિચાર કરું છું. ટેન્ડર નહીં ભરાવું હોય ઉંદરડા કેમ બહાર આવે એમ બહાર આવશે. એ બધા 1 તારીખથી આવશે. હા, કે આપણે મોદી સાહેબ ની જરૂર છે. ધર્મનો એ જાણનાર છે. હું તો એમ કઉ છું કે તમારે એટલી બધી જરૂર છે તો મોદી મંદિરમાં જ બેસજો ને. તમે આ છૂટો હું કેમ રખડવા દો? હા, બેસજો. તમારે જરૂર તમારે પાસે રાખો. તમે આરતી ઉતારા કરો સવારથી સાંજ. હા, બરોબર ને? તમારી જરૂરત તમારી પાસે રાખો ને. આજ તો મેં જોયું ઓલા અમદાવાદ ની અંદર ઓલા કોલેજ માંથી છોકરાઓને પ્રચારમાં લઈ ગયા હતા. બોલો, લઈ ગયા હતા જબરજસ્તી. તો જો તમે બસ આ તાનાશાહી. આંચે વિશે શું હોય? એમ નહીં, એના માવતર ને એમ થતું હોય કે અમારા છોકરાને ભાજપ વાળા પ્રચારમાં લઈ જાય છે, ભણવા મોકલવી છે. ક્યાં મોકલવી? તોય બધા જોવે એમ. નવાઈ તો જોવો તમે. એ તો વાત છે. હવે મને તો સમાચાર સાંભળે મગજ ફાટી ગયું. મેં કીધું મેં જોયું હતું ને 7 વાગ્યે ઓરો મેસેજ. પછી મેં કીધું હું તમને હમણાં રિંગ કરીને કન્ફર્મ કરું કે ભાઈ છે કે કેન્સલ. મારે 4 વાગે ફોન આવ્યો કલેક્ટર કચેરી. ગોપાલ કેમ આયા આટા મારે? મેં કીધું કઈક થયું હોય છે જાણ્યું ને આવું થયું. એટલે તો કઉ છું એ આ બધા કોને ખબર પ્રેશરાઇઝ કરતા હોય કે કોને છટકી ગયા બધા. તમે જોત ખરા ઉમેદવારો ફોર્મ પાછા ખેંચવા મળ્યા. ત્યાં તો કોક ની ભૂલું નીકળે. હા તો ભૂલું. ખરેખર આ તાનાશાહી આજે એકવાર જીતી ગયું ને ભાજપ એટલે હવે પૂરું. એટલે ચૂંટણી નહીં થાય. હું તમને કહી દઉં ભારતની અંદર ચૂંટણી નહીં થાય. પૂરું. પછી કે છે હું રાજા. ઈ પોતે જ રાજા, સમજ્યા? અને એક તો ઈ કાયદો કાયદો ઘાલવાની એવી કોશિશ કરે છે ને આવડા આંતરિક સુરક્ષા. હા, એટલે મતલબ બોલ્યો થયો ને કાળો કાયદો થયો ને. આંતરિક સુરક્ષા એટલે ભાવ નેતા પોલીસ વાળો અધિકારીઓ એની સામે તમે અવાજ ઉઠાવો એટલે તમારી ધરપકડ થાય. આ રોલેટેક જેવો. એની સામે તમે અવાજ ઉઠાવો એટલે તમને ઈ ઘરેથી ઉપાડી લે અને તમારે જામીન નહીં થાય. તમારા જામીન નહીં થાય એમાં. ઈ કાયદો આવડા બનાવી નાખ્યો છે, નાખવાની તૈયારીમાં છે, પણ રાષ્ટ્રપતિ અત્યારે જ ના પાડે છે. એની આ ભક્તોને કોઈ ન ખબર હોય પાછી. એને એટલી જ ખબર હોય મોદી નો ડંકો વાગે છે. બોલ ટંકોરી ન વાગતી હોય. એને ખાલી મેસેજ આવે ને કે મોદી સાહેબે આ જાહેરાત કરી એટલે સીધી તાળીઓ પાડવા મળે. પણ જાહેરાત શું છે કોને ખબર? હા, એ કોઈ નથી ખબર. સીધી તાળીઓ પાડવા મળવાની. આ ઈવડા અંધ ભક્તો છે. બસ એ છે. સારું એની મને તો એમ થાય 10મું ધોરણ ભણતો હોય ને 10 વર્ષનું છોકરું હોય ને એને ખબર પડી જાય કે આ અત્યારે આ ખોટું થાય છે. કોઈ પણ ને જોવે કે ન ખબર પડે યાર. અને આવડા ભક્તો ને આંખ નથી ઉગડતી. એટલે જ ભક્ત કીધા છે. આમ તો ભક્ત. આવડા રાજપૂત સમાજ, ક્ષત્રિય સમાજ ઠેઠ સુધી કરતા રહ્યા કે અમને મોદી સાહેબ ઉપર માન છે, અમે ભારતીય જનતા પાર્ટીની ઇજ્જત કરીએ છીએ. શું આપ્યું? બસ એટલે રૂપાલા જ રહો ને. કાંઈ કરીએ ક્યાં? કાંઈ ન છે. ઉઠતા અંદરો અંદર બાંધવા મીના ઓલા પદ્મીની બાંધ, તૃપ્તિ બાંધ, હામામી તડાકા ફડાકા મૂળ અંદર બધાડ્યા. તમારામ ધક્કા ઉભા કર્યા. ઈ જ કરવાનું છે આ ભાજપ વાળાને. સમજ્યા? ઈ જ કરાવડાવે છે. બીજું કઈ કરાવતા જ નથી. એટલે કારક નો વિચારતો હોય ને તો મને એમ થઈ જાય કે સારું આ દેશ છોડીને બીજા દેશમાં રહેવું આવી જવાની જરૂર છે હવે તો. ખરેખર ક્યારેક એવું લાગે. ખરેખર હકીકત એમ થઈ જાય કે આપડે છે ને આ બધું જોયું એટલે આપણને અંદર વેદ ના થાય. બીજું જીવ એવો હોય ને એટલે ન રહેવાય. હા, આ બધી આપડે અંદર જે આમ એવું હોય ને એટલે આપણને વેદ ના થાય. સારું આટલું બધું ઓલું તો કોઈ બોલવા વાળું નહીં એમ. બોલે ઉપાડ લેવાના. તો વિચાર કરો ને, ચાલુ સત્તાનો મુખ્યમંત્રી જેલમાં હોય, બીજું શું જોયું? તમારી શું મજા છે? વગર સાબિતી વગર પ્રૂફે. હા, એમ સુપ્રીમ કોર્ટ એમ કે તમે પુરાવા લાવો અને અમારે કેટલા દી અંદર રાખો? તો આ લોકો પાસે પુરાવા નથી.
હવે સંજયસિંહ જેલમાંથી છૂટ્યો, હા. બરોબર છે, નિર્દોષ કરાર આપ્યા તો એના 6 મહિના જિંદગીના ગયા ને, હા એમ. બરોબર, નહોતો ગુનો કર્યો તો એને 6 મહિના રહેવું પડ્યું ને. અને જેટલા આપના બધા મંત્રીઓ અંદર છે ને એના ગુના આ ભાજપના ગુનાની ભાજપના નેતાઓના ગુનાની સામે ગણો ને તો -1% કહેવાય. એ કાંઈ ન કહેવાય. કાંઈ ન કહેવાય. એટલા ગુના તો આ ભાજપના નેતાઓએ કર્યા છે. 52% કરતા વધારે ક્રિમિનલો ભારતીય જનતા પાર્ટીમાં છે. હું દાવા સાથે કહું, બોલો. છે જ 52% કરતા વધારે છે. કોઈકની ઉપર કઈક નો કઈક હાલત છે કે તો એ હિન્દુત્વના બણગા ફૂંકે એટલે પબ્લિક ને મજા આવે. બસ લોકો ધર્મમાં અંધ છે. હમણાં મેં થોડાક દી પહેલા વાંચ્યું હતું 50 મુસ્લિમ સમાજના લોકોએ યુપીએસસી પાસ કરીને ટોપ થઈ ગયા. અને આપણે અહીંયા રામના નામે ડંકો વગાડતા રહ્યા. વગાડાવો ડંકો, તમારા છોકરાને પગથિયે બેહારજો, કેવી નોકરી આપે છે આવડા. સવારથી આજ કેજો રામ મંદિરના પગથિયે જઈને બેહો, નોકરી મળે છે કે નહીં ખબર. હા, તમારે સારી નોકરી લેવી તો 25 લાખ 50 લાખ ડોનેશન ખવડાવવાનું, ત્યારે નોકરી મળે. બહુ અઘરી પરિસ્થિતિ આવવાની છે. અરે વાત જવા દો તમે યાર, ગજબ. હું તો એમ કઉ છું કે એકવાર મોદી ઈમાનદારીથી આમ જો આવો જ જોઈએ. હા, ખબર પડે બધા શું થાય. હા, રેલો આવી જવો પડે હકીકત. તેથી ભાજપનો ભગત એમ બોલે ને કે આને આપણે ખોટો મત આપ્યો, તેથી સમજવાનું કે હવે ભાજપની પડતી ચાલુ. ત્યાં સુધી ભાજપ હજી કૂદકા જ મારતું રહે. તેથી એના ભક્તો બોલે ને કે હવે આને મોત ન અપાય જિંદગીમાં. હવે થાય ક્યાં તેથી થાય. તેથી સમજવાનું કે હવે આની પડતી ચાલુ. આની બહુ જલ્દી થાય. થાય. હા, મને લાગે છે કદાચ આ છેલ્લા 5 વર્ષ હજી આ વખતે આવે તો. હા, એ તો આયા બધાને બીવરાવા છે 400 પાર 400 પાર. બાકી મોટા મોટા સર્વે તો એમ કે છે કે 200 માં ભી પડી જાય. લખવું એને લખી લો, ગઈ વખતે જે સીટ આવી હતી એની કરતા ઓછી આવે, બાકી વધે એક નહીં, હું ગેરંટી મારી દઉં. હા, 407 સીટ જોતીશ. કેટલી? 400 પાર એટલે 407 જોવે. સંવિધાન બદલવું હોય ને તો, સંવિધાન બદલવા માટે એટલે સંવિધાન નાખે ધજિયા ઉડાડ નાખે આવડા. ખબર તમને? અને સંવિધાન આ બધા નિષ્ણાંતોએ બનાવ્યું છે, અભણ ફેરવે. અભણો સંવિધાન ફેરવા માટે તૈયાર થયા છે. નિષ્ણાંતોએ સંવિધાન બનાવી મરી ગયા તો ત્યારે સંવિધાન બન્યું આપણું. જિંદગીના 3 વર્ષ સંવિધાન પાછળ આપી દીધા. હા, અને આ ભક્તોને તો હું તો ભક્તિ કરવાની, એને ક્યારે કોઈ દી વિરોધ કરવાનો હોય નહીં. એટલે એને શું ખબર હોય? એટલે એને શું ખબર હોય સંવિધાન શું કહેવાય. આજે આપણે વિરોધ કરતા હોય ને ખબર હોય કે સંવિધાન આપણને આવા હક આપ્યા છે એટલે આપણે આવું બોલી શકીએ. બાકી ઓલા ને શું ખબર હોય. એને થાય ને. બાકી આ હું નેતા બેતા અરે હું તો કહું નરેન્દ્ર મોદી આપણો નોકર કહેવાય. આપણે એને બેહાર્યા છે, સેવક છે આપણો. એ કઈ આકાશમાં થોડા ટપક્યા, ભગવાન થોડા મોકલ્યા ભાઈ તમારે એટલો સારો એવો પ્રધાનમંત્રી મોકલું છું. આપણે એને વોટ આપી ત્યાં બેહારે, નકર એની ક્યાં તાકાત હતી ત્યાં બેહવાની? ના રે ભાઈ, તો ઈ આવડા ભક્તોને કહીને કે અરે જવા દે, એ તો અમારા સાહેબ છે એમ. સાહેબ સાહેબ કેસ કરે થોડોક જવા દે દેવ કે. હા સાહેબ એમ. એ તો તમે જો ઓલી ભક્તાણીઓ યુગ પુરુષ છે. હા, યુગ પુરુષ છે એમ. સાંઈ બાબાનો અવતાર છે. એટલે તારા ઘરવાળાના વખાણ કર, ઘરનું ભાડું ઈ ભરે છે, કરિયાણું ઈ લાવે છે. આ તારો યુગ પુરુષ કેદી ઝોલો લઈને વ્યો જાય ને ખબર નહીં રે. હા, રહી જાઓ, લટકી જાઓ એમને. એટલે હદ વટાવી દીધી છે. પાકું ચેતનભાઈ, એ તો છે એમાં ના નહીં. પાકું હદ વટી જાય પૂરું સમજી લો. તમે વિપક્ષોને ઉભા નથી રહેવા દેતા. એકદમ જો તમે નામો નિશાન નથી રહેવા દેવાનો. એ હોય બોલે ને વિપક્ષ હોય નહીં, ફરિયાદ લઈને જાઓ ને. હા, તમે ફરિયાદ કોને કરવાના? પોલીસ વાળા પાસે જાઓ, પોલીસ વાળા તો એના ઉપરથી ઓર્ડર આવે એમ કામ કરવાનું. હા, પછી કોઈ સાંભળવા વાળું જ નહીં, તમારો અવાજ જ નહીં ઉઠાવે. હા, એટલે મરી જવા જોઈએ એકવાર. આમ જો મોદી આવવો જોઈએ, આમ જો મોંઘવારી ફાડી નાખે ને. મેં તો માનતા માની છે કે નરેન્દ્ર મોદી ચૂંટણી જીતે ને 5 કિલો પેંડા કારખાના વેચવાનો છું. ભલે ભક્તો એ મોદી ભાઈ 10 રૂપિયા ભલે ન બગાડે, પણ હું 1000 રૂપિયા બગાડવાનો છું. કે ખાઓ, મોજથી ખાઓ. પછી જો ગેસના બાટલા, પેટ્રોલના ભાવ, જોવો, છોકરા નોકરી ન મળે, બેરોજગારી જોવો, કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવો, ખાનગી નાખો, ભાડા વધારી દો. પછી ખબર પડવી જોઈએ. સમજ્યા કે આ અત્યારે 30 વર્ષથી અને આપણે ખોટા લોકોને મત આપતા હતા. એટલે એ ભલે જે થાય એ બરાબર છે ચેતનભાઈ. એ તો સારું જ થાય. ભલે આપણે એમ માનવાનું કે આપણે વિરોધ પક્ષમાં હતા, મારો બેટો આપણને થોડીક સજા મળી. હા, બસ આપણે એમ માનવું.
આપણે જી માની ભોગવી લેવું, ઓલા લોકો એવું ગલકું ગીર્યું છે, નહીં વખાણ કરી શકાય નહીં ગાળ દઈ શકાય. સમજ્યા? હલવાનું ગલકું વખાણ નહીં કરી શકાય. પછી તો વખાણ કરશે ઘરવાળી દીપ છે, તારો ડોહાર મોત આપી રહ્યો 1500 નો બાટલો આયા લેવો પડે, અને પાછો વખાણ કરે છો. બહાર ગાળું દે એમ કે અત્યાર સુધી ભક્તિ કરતું તો હવે કેમ ગાળું દેવા? હવે ક્યાં ફરી ગયો? એટલે એ તો હરખાઈ નું બટક્યું. સમજ્યા? અને બટક છે મારા દીકરા. હજી તો અમુક શું કે મોંઘવારી ભલે ને વધે કે થોડુંક દાદુ બળ કરશે, તો તમારે બળ કરવા આટલું તમારા બાપાએ તમને પેદા કર્યો, આટલો જન્મ લીધો. એમ તો કેતા જ નથી. સારું સરકારે બહુ કર્યું એમ કે દાદુ બળ કરશું થોડું. કરો દાદુ બળ. હા, એટલે મરી જવાના છે આ બધા, યાદ રાખજો. મને તો બહુ આ બધા પર દયા આવે અત્યારે. સમજ્યા? નહીં ખાવાની, આ બધા લાયક છે. હા, મને તો ઘણી વાર એમ થાય કે એટલે જ મેં આમાં માનતા લીધી છે 5 કિલો પેંડા વેચવાનો છું. અનુભવ થી જે ઘડાય નહીં આપણે કહેવાથી ન ઘડાય. હા, હું તો આ માણસ ને આમ તો ચેતનભાઈ નોટબંધી કરીને તે દી ઓળખી ગયો આ માણસ ને. બાકી નકર મને નરેન્દ્રભાઈ મોદી ગમતો હતો. બોલો, મને તો હું તો મુખ્યમંત્રી હતો ને ત્યાર નો બધાને કહેતો હતો કે આ રેવાય દો તમે, આ રેવાય દો. નહીતર મેં તો એને 2013 માં જ પહેલી વાર જોયો. હું તો એનો નરેન્દ્રભાઈ નો 2013 માં ખબર પડી. ત્યાં સુધી મને રાજકારણ સહેજે રસોઈ નહોતો. ત્યારે મને ખબર પડી કે આ મુખ્યમંત્રી છે. 14 માં આવ્યા પછી મેં કીધું કે આપડે કાઠિયાવાડી ગુજરાતી માણસ છે ને, પણ નોટબંધી પહેલી કરી ત્યાં ખબર પડી ગઈ કે આ માણસ છે ને દેશની પથારી ફેરવવાનો છે. પછી એક બધા કાંડ આવવા મળ્યા આમાં.